નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું આધાર કાર્ડ વિશે કે તમારો આધાર કાર્ડનો ઉપયોગ છેલ્લા 6 મહિનાની અંદર ક્યાં ક્યાં થયો છે તે તમે ઓનલાઈન ચેક કેવી રીતે કરી શકો. તો બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈ લેશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને બધી માહિતી મળી જાય. અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સુધી. તો તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં કઈ રીતે થયો છે ચેક કરો, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો. જુઓ અહીંથી આધાર કાર્ડની હિસ્ટ્રી. તો મિત્રો નમસ્કાર. આજ ડિજિટલ યુગમાં આધાર કાર્ડ અને આપણી ઓળખનું મુખ્ય માધ્યમ બની ગયું છે. તેનો ઉપયોગ બેન્કિંગથી લઈને સરકારી યોજના સુધી થાય છે. પરંતુ જો તમે જાણો છો કે તમારા આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગ થયો છે, આધાર પ્રમાણિત ઇતિહાસ આ એક એવી સુવિધા છે જે તમે તમારા આધાર કાર્ડને વપરાશ વિગતે આપે છે. આ બ્લોગ પોસ્ટમાં આપણે આધાર કાર્ડ પ્રમાણીકરણ ઇતિહાસ, તેની પ્રક્રિયા, મહત્વ અને તેને કેવી રીતે તપાસવું તે બધી માહિતી આપણે જોઈ લઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો. હવે આપણે અહીં જોઈએ આધાર કાર્ડ પ્રમાણીકરણ શું છે. તો આધાર કાર્ડ પ્રમાણીકરણ એક એવી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં તમારા 12 અંકના આધાર નંબર માહિતી જેમ કે બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક અથવા ઓટીપીનો દાખલ ઉપયોગ કરીને તમારી ઓળખ પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત છે અને તે રિયલ ટાઈમમાં થાય છે. આના માધ્યમથી તમે બેંક ખાતું પણ ખોલી શકો છો અને સરકારી સુવિધા પણ મેળવી શકો છો અથવા ઓનલાઈન સેવાનો લાભ પણ લઈ શકો છો. હવે વાત કરીએ આધાર પ્રમાણીકરણ ઇતિહાસ કેવી રીતે તપાસવો. તો તમારે યુઆઈડીઆઈએ સુવિધા 2017માં લોન્ચ કરી જેથી તમે તમારા આધાર કાર્ડ વપરાશને ટ્રેક કરી શકો છો. આ ફીચર છેલ્લા 6 મહિનાના મહત્તમ 50 ટ્રાન્ઝેક્શનની વિગત આપે છે, જેમાં સફળ અને નિષ્ફળ પ્રક્રિયા પણ સામેલ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રક્રિયા જોઈ લેશું. સૌથી પહેલાં તમારે યુઆઈડીએ વેબસાઇટ ઉપર જવાનું છે. પર વિઝિટ કરો, અહીંયા માય આધાર ટેબ પર ક્લિક કરો અને આધાર સર્વિસમાંથી આધાર ઓથેન્ટિકલ હિસ્ટ્રી પસંદ કરો. ત્યાર પછી તમારો આધાર નંબર દાખલ કરો, આઈવી એટલે દાખલ કરો, કેપ્ચા કોડ દાખલ કરો અને ઓટીપી સેન્ડ કરો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર. ત્યારબાદ ઓટીપી દાખલ કરો, સબમિટ કરો. ત્યારબાદ ફિલ્ટર પસંદ કરો. પ્રમાણીકરણ પ્રક્રિયા બધા બાયોમેટ્રિક, ઓટીપી વગેરે. તારીખ રેન્જ મહત્તમ 6 મહિના, રેકોર્ડની સંખ્યા મહત્તમ 50. લિસ્ટમાંથી વિગત જુઓ અને પીડીએફ તરીકે ડાઉનલોડ કરો. અને પાસવર્ડ તમારો આધાર નંબર. તો આધાર અપડેટ કરી લોગિન કરીને ઓથેન્ટિકેશન હિસ્ટ્રી વિકલ્પ પસંદ કરો. આ રીતે તમે કોઈ પણ સમયે તમારા ફોન પરથી તપાસી શકો છો. આ સુવિધાનું મહત્વ અને લાભો શું છે? તો જો કોઈ અજાણ્યા વપરાશ જણાય તો યુઆઈડીએને રિપોર્ટ કરો અને ટોલ ફ્રી નંબર ઉપર બાયોમેટ્રિક કોલ કરીને